હલો દોસ્તો, હું પારુલ ભટ્ટ। આજે મેં બનાવ્યા છે દૂધીના મસ્ત મુઠિયા। હેલ્ધી પણ ટેસ્ટી પણ। દૂધી ખાશો તો તંદુરસ્ત રહેશો, સ્કિન ગ્લો કરશે। તમે પણ ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે આ શો તમને કેવું લાગ્યો। દૂધી છીણીને મેં 1 કપ મકાઈનો લોટ અને 1 કપ ઘઉંનો લોટ નાખ્યો છે અને એની ઉપર આદુ મરચાં કોથમીરની પેસ્ટ નાખી છે, અજમો નાખ્યો છે, ત્યારબાદ 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને ધાણા જીરું પાવડર નાખ્યું છે અને થોડું સામાન્ય જરૂરત પૂરતું તેલ અને લીંબુનો રસ મેં નાખ્યો છે। હવે આપણે થોડી ખાંડ નાખીશું અને બધું મિક્સ કરીશું કે જેથી કરીને બધું એકદમ ટેસ્ટ સરસ રીતે જળવાઈ રહે। હું ચેક કરીશ કે મારે આમાં પાણીની જરૂર છે કે નથી એ હું જોઈશ, કારણ કે દૂધી પાણી છોડે છે એના હિસાબે થોડીક વાર મેં ઢાંકીને મૂકી રાખ્યું છે। 5 મિનિટ પછી મેં ચેક કર્યું તો એમાં મને પાણીની જરૂરત લાગી નથી। પાણી ને લોટના બરાબર બેલેન્સ હતું, એટલે હવે મેં એમાં થોડી કોથમીર નાખી દીધી। કોથમીર નાખ્યા પછી એને બરાબર મેં મિક્સ કર્યું। ત્યારબાદ હવે આપણે જોઈએ એ રીતના ગોળ કરવા હોય તો ગોળ, મુઠિયા ટાઈપમાં કરવા હોય તો આપણે મુઠિયા ટાઈપમાં પણ બનાવી શકીએ છીએ અને બીજા લાંબા આપણે રાખવા હોય અને સળંગ આપણે મોટા આવી રીતે બનાવીને જનરલી મૂકતા હોઈએ છીએ, પણ મેં એવું કર્યું નથી। આખા બધા લોટનો એક મોટો મસ્ત રોટલો બનાવીને મેં બાફવા મૂકી દીધો છે। ત્યારબાદ હું શું કરું છું એ તમે બનેલા રહેજો। હવે મેં 5 મિનિટ સુધી મેં બાફવા મૂકી દીધું છે। ત્યારબાદ મેં એક પ્લેટમાં કાઢીને મૂકી દીધું છે। ત્યારબાદ તેમાં ઝીણા ઝીણા સરસ રીતે કાપા પાડી લઈશું અને જ્યાં સુધી ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને રાખીશું। હવે આપણે બરોબર થઈ ગયેલું છે અને આ ઠંડુ પડ્યા પછી આપણે બધું મિક્સ કરીશું। જો મારી ઢીંગલી પણ મારી રેસીપી જોવા બેસી ગઈ છે અને એને પણ બહુ મજા આવે છે। હવે આ ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે બરોબર એકદમ મિક્સ કરીશું અને એવા ગોળ આપણે લાડવા જેવું આપણે બનાવી દઈશું। ત્યારબાદ થોડા મેં આવી રીતે મુઠિયા ટાઈપના પણ બનાવ્યા છે। હવે દોસ્તો જોજો હું શું કરું છું। હવે હું ફરીથી એને સ્ટીમ કરવા મૂકીશ, ફક્ત 5 મિનિટ માટે। તમે 5 મિનિટ માટે મૂકી રાખજો અને પછી જોજો એનો ટેસ્ટ જ આખો અલગ આવે છે। મેં એને ઢાંકીને 5 મિનિટ માટે મૂકી રાખ્યું છે અને ફરીથી મેં બહાર હું એને કાઢી લઈશ। દોસ્તો, મારે ટેકનિકલ ઇસ્યુના કારણે હું આ વઘારનો વિડીયો રેસીપી શૂટ નથી કરી શકી। એમાં તેલ નાખીને એમાં થોડી રાઈ અને વરિયાળી અને જીરું ને એવું બધું નાખીને લીલા મરચાં નાખીને મેં એને વઘાર કરી દીધો છે અને હવે મેં સર્વિંગ પ્લેટમાં મેં કાઢીને તૈયાર કરી દીધું છે। ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ। દોસ્તો, એક વખત જરૂરથી તમે આવો ટ્રાય કરજો। જે તમે પહેલાં પણ એકદમ એક જ વખત બાફવાની રેસીપી હોય એવી રીતે જ આ કરજો, બહુ સરસ થશે। દોસ્તો, વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો। આપનો અભિપ્રાય જરૂરથી આપજો।